ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानभूतिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् अभितो ब्रह्मनिर्वाणम् वर्तते विदितात्मनाम् स्पर्शान् कृत्वा बहिर्बाह्यान् चक्षुश्चैवान्तरे भ्रुवोः प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ यतेन्द्रियमनोबुद्धिः मुनिर्मोक्षपरायणः विगतेच्छाभयक्रोधो यः सदा मुक्त एव सः
26મા શ્લોકમાં ભગવાને જીવનમુક્ત મહાપુરુષોનું વર્ણન સમાપ્ત કર્યું. જીવન મુક્તિને દર્શાવતા કહ્યું, અભિતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ. વિદિતાત્મનામ, જેમણે આત્મ સ્વરૂપને જાણી લીધેલું છે, જે લોકો પામી ચૂક્યા છે, એમના માટે અભિતઃ બ્રહ્મ નિર્વાણમ, અભિતઃ પરતઃ સર્વત્ર, એમના માટે બ્રહ્મ દર્શન જ છે, બ્રહ્માનંદ જ. અને હકીકત આ જ છે, અજ્ઞાની મનુષ્ય જેને જગત રૂપે જુએ છે, જ્ઞાની એને જ બ્રહ્મ પરમાત્મા રૂપે દર્શન કરે છે. અજ્ઞાની મનુષ્ય જેને માત્ર નામરૂપ રૂપે જુએ છે, એને જ જ્ઞાની સચ્ચિદાનંદ ઘન અધિષ્ઠાન રૂપે દર્શન કરે છે. અને આ દ્રષ્ટિ જ અંતિમ દ્રષ્ટિ છે. બે દ્રષ્ટિ કહેવામાં આવે છે, વ્યતિરેક દ્રષ્ટિ અને બીજી છે અન્વય દ્રષ્ટિ. પ્રથમ વ્યતિરેક દ્રષ્ટિ હોય છે, પરંતુ એનું સમાપન અન્વય દ્રષ્ટિમાં થવું જોઈએ. વ્યતિરેકનો અર્થ છે અભાવ, નિષેધ. સર્વપ્રથમ નિષેધ કરવો પડે છે. સર્વપ્રથમ કહેવું પડે છે કે મારા શુદ્ધ સ્વરૂપમાં આ શરીરાદિ કે બાહ્ય જગતનું કોઈ સ્થાન નથી. આત્મામાં અનાત્માનું કોઈ સ્થાન નથી. જગતનો નિષેધ કરવામાં આવે કે જગત અસત છે, મિથ્યા છે, અધિષ્ઠાનમાં એ મિથ્યા પ્રતીત થાય છે, એની કોઈ અલગ વાસ્તવિક સત્તા નથી. આ પ્રમાણે કહી અને સર્વપ્રથમ નિષેધ કરવો પડે. જેવી રીતે રજ્જુમાં કોઈને સર્પ દેખાતો હોય તો કહેવું પડે કે વાસ્તવમાં આ રજ્જુમાં સર્પ જેવું કંઈ છે નહીં. પણ એટલું એ સમજી લે, ત્યાર પછી એને કહેવામાં આવે, તું જેને સર્પ સમજતો તો એ વાસ્તવમાં રજ્જુ જ છે. એવી જ રીતે જગતના સંદર્ભમાં પણ સર્વપ્રથમ કહેવું પડે કે બ્રહ્મ સ્વરૂપમાં નામરૂપાત્મક જગત જેવું કંઈ છે નહીં. અને આટલી દ્રષ્ટિ ગ્રહણ થાય તો અંતે એને દર્શાવવામાં આવે કે હકીકતમાં તું જેને જગત રૂપે જુએ છે, જગત રૂપે તું જેનું દર્શન કરે છે, એ વાસ્તવમાં બ્રહ્મ પરમાત્મા જ છે. નેહ નાનાસ્તિ કિંચન, એવું પણ ઉપનિષદ કહે છે. અને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એ પ્રમાણે પણ ઉપનિષદ કહે છે. નેહ નાનાસ્તિ કિંચન ઇહ બ્રહ્મણી નાના કિંચન ન અસ્તિ. આ બ્રહ્મમાં ભેદ જેવું, વિવિધતા જેવું કંઈ છે નહીં. બ્રહ્મ એક અખંડ છે, પરમાત્મા અખંડ છે, મારું શુદ્ધ સ્વરૂપ અખંડ એકરસ સ્વરૂપ છે. તો ઉપનિષદ કહેશે ઇહ બ્રહ્મણી નાના ભેદ કિંચિત નાસ્તિ. અને એ જ ઉપનિષદ આગળ જતા કહેશે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ બધું જ બ્રહ્મ માત્ર છે. બ્રહ્મે વેદમ સર્વમ, આત્મે વેદમ સર્વમ, પુરુષ એવ ઇદમ સર્વમ. આ બધા વેદના વચનો છે. કે છે કે ઇદમ સર્વમ બ્રહ્મૈવ. આ જે કંઈ પણ તું જુએ છે, નામરૂપાત્મક જગત, દ્રશ્યમાન જગત, ઇદમ રૂપે ઉપલબ્ધ થનારું આ જે જગત છે, એ વાસ્તવમાં બ્રહ્મ જ છે. તો જે અધ્યાત્મ યાત્રા જે છે, એ અધ્યાત્મ યાત્રા આટલી જ છે. અત્યારે જેને હું માત્ર જગત રૂપે જોઉં છું, એને મારે બ્રહ્મ રૂપે જોતા શીખવાનું છે. જગત એ બ્રહ્મ જ છે. અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રીહરિ, એક જ શ્રીહરિ અખિલ બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. જે કંઈ પણ ભેદ જણાય છે, એ ભેદ ઔપાધિક છે. અને ઉપાધિમાં પણ એ જ પરમાત્માની સત્તા છે, એ જ પરમાત્માનું ચૈતન્ય અને એ જ પરમાત્માની પ્રિયતા સર્વત્ર વ્યાપ્ત છે. તો આ પ્રકારે આને કહેવાય છે અન્વય દ્રષ્ટિ. પહેલા નિષેધ,
સ્વતંત્ર સત્તાનો નિષેધ અને પછી એક અખંડ સત્તાનો સ્વીકાર. જગત પણ એ અખંડ સત્તાની અંતર્ગત છે. જગત પણ એ અખંડ ચૈતન્યની જ અંતર્ગત છે. એ અખંડ આનંદની જ અંતર્ગત છે. તો જે અધિષ્ઠાન જે છે એ અધિષ્ઠાન જ અધ્યસ્થ રૂપે અભિવ્યક્ત થતું હોય છે. અધ્યસ્થની અધિષ્ઠાનથી ક્યારેય પણ કોઈ ભિન્ન સત્તા હોતી નથી. તો વાસ્તવમાં અધ્યસ્થ જે છે એ અધિષ્ઠાનમાં ક્યારેય કંઈ પણ ભેદ ઉત્પન્ન કરી શકતું નથી. એનામાં એ સામર્થ્ય નથી. એક જ જલમાં આપણને તરંગ, મોજા, ફીણ, પરપોટા આ બધું જ જણાય અને છતાં પણ જલ હંમેશા કેવું રહેશે? એકનું એક જ રહેશે. તો આ રીતે અધિષ્ઠાન નિત્ય, એક, અખંડ, અદ્વિતીય છે. જે કંઈ પણ ભેદ જણાય છે એ ઉપાધિના કારણે છે. આપણે અનેક વખત આ જોયેલું છે કે સમગ્ર વેદાંત શાસ્ત્ર આ 3 વાક્યમાં આવી જાય છે. બ્રહ્મ પરમાત્મા એક, અખંડ, અદ્વિતીય છે. ભાસમાન ભેદ ઔપાધિક છે અને ઉપાધિ મિથ્યા છે. આ 3 વાક્યમાં સમગ્ર ઉપનિષદનો સિદ્ધાંત આવી જાય છે. વસ્તુ અધિષ્ઠાન અખંડ અદ્વિતીય છે. જે પણ મને ભેદ જણાય છે એ ભેદ ઉપાધિના કારણે છે. અને ઉપાધિ જે છે એ સ્વયં મિથ્યા છે. મિથ્યા છે એનો અર્થ અધિષ્ઠાનથી ભિન્ન સત્તા એની નથી. તો ઉપાધિ મિથ્યા છે, ભેદ પણ મિથ્યા છે. માટે પર્યવસાન થાય છે કે સત્ય અખંડ અદ્વિતીય જ સત્ય છે. તો આવી રીતનું આ જે સ્વરૂપ છે, એક અખંડ અદ્વિતીય બ્રહ્મને જે જાણી ચૂક્યો છે એના માટે સર્વત્ર બ્રહ્મ જ છે. આગળ પાછળ, ઉપર નીચે, આજુબાજુ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ સર્વત્ર ઉપનિષદ કહે છે કે બ્રહ્મૈ વેદમ વિશ્વમ. આ સમગ્ર વિશ્વ, સમસ્ત જગત જે છે, અણુ એ બ્રહ્મ પરમાત્માની જ અભિવ્યક્તિ છે. બ્રહ્માંડનો એક પણ અણુ એવો નથી કે જે ચૈતન્યથી ભિન્ન હોય. ચૈતન્ય પરમાત્માથી જેની બહાર સત્તા હોય એવો એક પણ અણુ માત્ર પણ વિભાગ નથી. તો બધું જ એક પરમાત્માથી પરિપૂરિત છે. માટે જ પરમાત્માનું બીજું નામ અપાય છે પૂર્ણ. એ પૂર્ણ છે, એનાથી જ બધું પરિપૂરિત છે. પૂર્ણત્વાत् પૂર્ણ, પુરુષયનાत् પૂર્ણ. આ પૂર્ણ શબ્દ દર્શાવે છે કે જે સર્વત્ર વ્યાપ્ત છે. તો આવી રીતે પૂર્ણ બ્રહ્મને જેણે સમજી લીધું એના માટે સર્વત્ર બ્રહ્મ જ છે. સ્વયં પણ બ્રહ્મ છે, દ્રશ્યમાન જે છે એ પણ બ્રહ્મ છે, અહમ રૂપે ઉપલબ્ધ થનાર બ્રહ્મ છે, ઇદમ રૂપે ઉપલબ્ધ થનાર પણ બ્રહ્મ છે. એનો અર્થ કે જ્યાં પછી અહમ ઇદમ એવા ભેદને કોઈ સ્થાન રહેતું નથી. તો આવું જ્ઞાન જેણે પ્રાપ્ત કરી લીધું એવા મહાપુરુષોનું વર્ણન ભગવાને આ છેલ્લા 4-5 શ્લોકમાં કર્યું. અને એના દ્વારા મનુષ્ય જીવનનું જે ચરમ લક્ષ્ય છે એને દર્શાવી દીધું. હવે આ 5મા અધ્યાયના છેલ્લા 3 શ્લોક જે છે એ 3 શ્લોક 5મા અધ્યાયની એક પ્રકારે સમાપ્તિમાં છે, ઉપસંહાર રૂપ છે. અને 6ઠા અધ્યાયની સંગતિ પણ ભગવાન સાથે સાથે આપી દેશે. 6ઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ છે, આપણે ગઈ વખતે વિચાર કરેલો. અને એ ધ્યાન જે છે એ ધ્યાન શેના માટે આવશ્યક છે કે અત્યાર સુધી જે પણ શ્રવણ કરેલું છે, જે પણ સમજેલું છે એને હું મારા જીવનમાં એસિમ્યુલેટ કરી શકું, એને હું આત્મસાત કરી શકું, મારા જીવનમાં એને એકરૂપ બનાવી શકું. એટલા માટે ધ્યાન કે નિધિધ્યાસનનું વિધાન કરવામાં આવે છે. આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. તો આત્મદર્શનના આ 3 ઉપાય છે, શ્રવણ, મનન અને નિધિધ્યાસન. તો વેદાંતનું ધ્યાન એને પારિભાષિક શબ્દમાં નિધિધ્યાસન કહેવામાં આવે છે.
એ ધ્યાન યોગ ભગવાન પ્રારંભ કરવાના છે એની તૈયારી રૂપે આ 3 શ્લોક દર્શાવે છે. જે 3 શ્લોકમાં 27મા શ્લોકમાં ભગવાને ધ્યાન ક્રિયાનું વર્ણન કર્યું. 28મા શ્લોકમાં ભગવાન ધ્યાતાને દર્શાવે છે અને 29મા શ્લોકમાં ભગવાન ધ્યેય સ્વરૂપનું નિરૂપણ કરે છે. તો ધ્યાનના આ જ 3 મુખ્ય અંગ છે. ધ્યાન ક્રિયા, ધ્યાન કરનારો અને ધ્યાનનું કર્મ, જેનું ધ્યાન કરવામાં આવે. ધ્યાતા, ધ્યાન, ધ્યેય. ધ્યાન ક્રિયાના સંદર્ભમાં આપણે વિચાર કર્યો તો ભગવાન 3 અંગ દર્શાવે છે. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, ચક્ષુશ્ચૈવાંતરે ભ્રુવોઃ, પ્રાણાપાનૌ સમૌ કૃત્વા નાસાભ્યંતરચારિણૌ. આ શ્લોક વિશે વિચાર કરી લીધો તો 28મા શ્લોકમાં ભગવાન ધ્યાતા કેવો હોય એને દર્શાવે છે. તો સર્વપ્રથમ કહેશે યતેન્દ્રિય મનોબુદ્ધિ, જેના ઇન્દ્રિય, મન અને બુદ્ધિ યત યત સંયત. સ્વાભાવિક છે કે જેનું ધ્યાન કરવાનું છે એ તત્વ અતિ સૂક્ષ્મ છે અને સૂક્ષ્મ તત્વને પકડવા માટે મારે સ્થિર, શાંત, એકાગ્ર થવું પડે. કોઈ શિલાનું દર્શન કરવું હોય તો એમાં એટલી એકાગ્રતાની જરૂર નથી. મોટો પથ્થર જોવો હોય તો એના માટે એટલી એકાગ્રતાની જરૂર નથી. પરંતુ એ પથ્થરમાં કરવામાં આવેલી કાર્વિંગને મારે જોવું હોય તો એના માટે મારે એકાગ્ર થવું પડે, એમાં મારે ધ્યાન લગાવવું પડે, ઇન્દ્રિયને ત્યાં મારે સ્થિર કરવી પડે. તો જેટલી વસ્તુ સૂક્ષ્મ એટલી જ મનની શાંતિ, એકાગ્રતા જરૂરી છે. અહીંયા જે ધ્યેય તત્વ દર્શાવવામાં આવે એ ધ્યેય તત્વ સૂક્ષ્માત સૂક્ષ્મતરમ, ઉપનિષદ કહે છે સૂક્ષ્મથી પણ અત્યંત સૂક્ષ્મ છે. તો એવા સૂક્ષ્મ તત્વને ઉપલબ્ધ કરવા માટે મારે એકાગ્ર થવું પડે, શાંત થવું પડે. અને મનુષ્યની અશાંતિ ક્યાં હોય છે? કે પોતાના સ્થૂળ શરીરના સ્તર ઉપર, ઇન્દ્રિયના સ્તર ઉપર, મનના સ્તર ઉપર, બુદ્ધિના સ્તર ઉપર. ભગવાન અહીંયા સ્થૂળ શરીરને તો લેતા નથી, કારણ કે ભગવાન લાગે છે કે આટલું તો સાધક જાણતો હોય કે શરીરને કેવું રાખવું પડશે, સ્થિર રાખવું પડશે. અને એનું ભગવાન આગળ 6થા અધ્યાયમાં નિરૂપણ કરવાનું જ છે. સ્થિરમ સુખમ આસનમ એ પ્રમાણે કહેવાના છે. તો અહીંયા ભગવાન કહેશે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ. શરીર સ્થિર રાખ્યા પછી પણ ઇન્દ્રિયો ચંચળ થઈ શકે છે. તો ભગવાન કહેશે ઇન્દ્રિયોને શાંત કરો, મનના સંકલ્પ વિકલ્પોને શાંત કરો, બુદ્ધિની વૃત્તિઓ, અનેક વિષયો જે બુદ્ધિમાં હોય તો સર્વને એક બાજુ કરી અને બુદ્ધિને એકાગ્ર કરી આત્મતત્વમાં લગાવો. દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. તો અગ્રયા બુદ્ધ્યા દૃશ્યતે, આ તત્વનું દર્શન અગ્રબુદ્ધિથી, એકાગ્ર બુદ્ધિથી થાય છે. તો ઇન્દ્રિય, મન અને બુદ્ધિ આ સર્વ ઉપર નિયંત્રણ. નિયંત્રણનો અર્થ એનું દમન કરવું એવો જરાય નથી, પરંતુ ચોક્કસ પ્રકારની સમજદારી સાથે એને હેન્ડલ કરવા, એને મેનેજ કરવા. તો એને કહેવાય છે એના ઉપરનું પ્રભુત્વ, એના ઉપરનો સંયમ.
સાથે બીજો શબ્દ ભગવાન વાપરે છે, વિગતેચ્છા ભય ક્રોધ. જ્યારે પણ ધ્યાન કરવું હોય તો ત્યારે અંતરમાં આ ત્રણ વસ્તુ ન હોવી જોઈએ: ઈચ્છા, ભય અને ક્રોધ. મનમાં કંઈક ઈચ્છા પણ સળવળતી હોય અને સાથે ધ્યાન થાય, એ બંને સંભવ નથી. તો સર્વપ્રથમ ઈચ્છાઓને શાંત કરીએ. મનને કહીએ કે અત્યારે આ બધી ઈચ્છાઓને કોઈ સ્થાન નથી, અત્યારે શાંત થાવ, લક્ષ્યમાં લાગો, પરમાત્માના ચિંતનમાં લાગો. તો એવી રીતે મનને સમજાવી વિષય પ્રત્યે વૈરાગ્ય ધારણ કરી અને એને શાંત કરીએ. ઈચ્છાઓને એક બાજુ રાખીએ. ઈચ્છા, બીજું ભગવાન કહેશે ભય. અંતરમાં કંઈ ભય હોય તો પણ ધ્યાન લાગવાનું નથી. કોઈ તમને કહે કે અહીંયા બેસો, અહીંયાથી દર 5 મિનિટે સાપ નીકળે છે અને તમે ધ્યાન કરો અહીંયા, તો ધ્યાન લાગવાનું લાગશે જરૂર, પણ કોનું? કેટલા બધા સાપ દેખાશે, દર 5 મિનિટે નીકળે એના બધી જાતના દેખાઈ જશે. તો ભય છે, સાપ નીકળશે એ ભય છે. એ ભયની સાથે ક્યારેય પણ ધ્યાન સંભવ નથી. તો અંતરમાંથી ભયની નિવૃત્તિ. એટલા માટે ભગવાન 16મા અધ્યાયમાં દૈવી સંપત્તિમાં સર્વપ્રથમ સમજાવે છે અભયમ. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાનયોગ વ્યવસ્થિતિ. તો સર્વપ્રથમ સ્થાન આપ્યું છે અભય. કઈ ભય હોય, ચિંતા હોય તો મન તો એમાં લાગી જવાનું છે, પછી એ પરમાત્મામાં લાગતું નથી, આત્મચિંતનમાં લાગતું નથી. તો ભય પણ વિગત. સર્વ પ્રકારના ભયને મનમાંથી દૂર કરીને વિગત ઈચ્છા, ભય અને ત્રીજું છે ક્રોધ. ક્રોધને પણ નિવૃત્ત કરીને મનમાંથી કાઢી નાખીને. કોઈના વિષયમાં અંતરમાં ક્રોધ હોય અને ધ્યાનમાં એકાગ્ર થઈ જાઓ, આ પણ સંભવ નથી. ક્રોધ તો અગ્નિ છે, અંદર એ જલતો હોય અને તમે શાંત થવા પ્રયત્ન કરો, એવું સંભવ બનવાનું નથી. તો આ બધી બાબતો ત્યારે જ સંભવ બને જ્યારે અંતર શુદ્ધ હોય. માટે જ વારંવાર વેદાંતમાં અંતઃકરણ શુદ્ધિ ઉપર જોર આપવામાં આવે છે. જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ પશ્યતિ. કોણ આત્મદર્શન કરે છે? વિશુદ્ધ સત્વ, જેનું સત્વ અંતઃકરણ શુદ્ધ છે. આ બધા ઈચ્છા, ભય, ક્રોધ અને આની સાથે બીજી પણ જે બધી નબળાઈઓ છે એને પણ લઈ લેવાની. તો એ બધાથી જે મુક્ત થયેલો છે એને ભગવાન અહીંયા મુનિ શબ્દથી કહેશે કે આ કોણ છે? મુનિ છે. મુનિનો અર્થ મનનશીલવાન મુનિ, જે મનન કરે છે, જેનો સ્વભાવ મનન કરવું એ જેનો સ્વભાવ છે. તો એવો મનનશીલવાન મુનિ. અને સૌથી મહત્વનો શબ્દ ભગવાન વાપરે છે મોક્ષ પરાયણ. ધ્યાન ક્યારે લાગે? જ્યારે એ મોક્ષ પરાયણ હોય. કારણ કે અંતે કોઈ પણ સાધક ધ્યાનમાં પ્રવૃત્ત થાય છે, એ શેના માટે પ્રવૃત્ત થાય છે? એનું લક્ષ્ય શું છે? મોક્ષ એ એનું લક્ષ્ય છે. જિજ્ઞાસુનું લક્ષ્ય મોક્ષ છે. તો એવો મોક્ષ પરાયણ મુનિ, એ જ વ્યક્તિ આ ધ્યાન માટેનો અધિકારી છે, જેના અંતરમાં સાચી મુમુક્ષાએ જન્મ લીધેલો છે.
મુખ્ય બે બાબત કહેવામાં આવે છે, વૈરાગ્ય અને મુમુક્ષા. ભગવાન ભાષ્યકાર પણ વિવેક ચૂડામણીમાં કહેશે કે જેનામાં વૈરાગ્ય અને મુમુક્ષા જે છે એના માટે જ પછી શમ દમ ઉપરતિ આ બધા પણ સાર્થક થાય છે. તો આ બે મુખ્ય શરત છે. વિષય વૈરાગ્યને તો ભગવાને આગળ દર્શાવ્યો, સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, આ બધા વિષયોને, બહારના વિષયોને બહાર જ રાખીને. તો એવી રીતે વૈરાગ્યનું પ્રતિપાદન કર્યું. અહીંયા ભગવાન મોક્ષ પરાયણ શબ્દ વાપરી અને મુમુક્ષાને દર્શાવે છે. મુમુક્ષા પણ કેવી? મોક્ષો મેં ભૂયાત ઇતિ તીવ્ર ઈચ્છા, દ્રઢ ઈચ્છા. સામાન્ય મુમુક્ષાથી કામ લાગતું નથી, પરંતુ મુમુક્ષા કેવી કે તીવ્ર ઈચ્છા, એના માટે જ એની નિષ્ઠા છે. અને મોક્ષ પરાયણ હોવું એનો અર્થ એના જીવનમાં પ્રાયોરિટી કોને છે? મોક્ષને પ્રાયોરિટી છે. આ બહુ જ મહત્વની વસ્તુ છે. જીવનમાં તમે કોને પ્રાયોરિટી આપો છો? 1 નંબરે શું છે, 2 નંબર પર શું છે, 3 નંબર પર શું છે? આ બહુ જ મહત્વનું બની રહેશે. એના આધારે જ નિશ્ચય થાય કે તમે કોણ છો, મુમુક્ષુ, ભક્ત કે પછી બુભુક્ષુ. કોણ છો એ બધું એના આધારે નક્કી થાય. તમારી ડિગ્રી એના આધારે નક્કી થાય કે કોણ મહત્વનું છે, પહેલા નંબર પર શું છે, ફર્સ્ટ પ્રાયોરિટી શેને છે. અને ફર્સ્ટ પ્રાયોરિટી એનો અર્થ જેને હું કોઈ પણ ભોગે છોડું નહીં. વાતમાં જે છૂટી જતું હોય એને પ્રાયોરિટી ના કહેવાય, પણ જેને હું કોઈ પણ ભોગે છોડું નહીં એ મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે. બલકી એના માટે હું બધું છોડવા તૈયાર છું. જેને કોઈ પણ ભોગે છોડું નહીં, પરંતુ જેના માટે બીજું બધું છોડવા માટે તૈયાર થવું, તો એ ફર્સ્ટ પ્રાયોરિટી કહેવાય. અને એટલે ભગવાને અહીંયા માત્ર મુમુક્ષુ શબ્દ નથી વાપર્યો, પણ શબ્દ વાપર્યો મોક્ષ પરાયણ. પરાયણ શબ્દ પણ નિષ્ઠા દર્શાવે છે. જેમ કોઈ વિદ્યા પરાયણ હોય, કોઈ ધન પરાયણ હોય, કોઈ સત્તા પરાયણ હોય, તો એ નિષ્ઠા બતાવે છે. પરાયણ પરમ અયન, એનું એ શ્રેષ્ઠ સ્થાન છે, એને જ એ મહત્વનું ગણે છે. તો મોક્ષ પરાયણનો અર્થ છે મોક્ષ એના જીવનનું સૌથી શ્રેષ્ઠ અયન છે, સ્થાન છે, એને જ એ જીવનમાં મહત્વ આપે છે. અને આ જિજ્ઞાસુના જીવનમાં બહુ જ મહત્વનું અંગ છે. મોટે ભાગે જીવનમાં શું થતું હોય, અધ્યાત્મ પથે જ્યારે પ્રારંભ થાય, શરૂઆત થાય, ત્યારે બહુ જ ઉત્સાહ હોય, આરંભે શુરા. અને એટલા ઉત્સાહમાં હોય કે એમ લાગે કે મોક્ષ તો આમ હાથ વેતમાં હમણાં જ આવી જશે, આપણે લાગી પડીશું અને હમણાં આવી જવાનું છે, એટલી તીવ્રતાથી એ લાગેલા હોય. પણ જેમ 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 સમય જાય એમ પછી ધીમે 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 બધું ઢીલું પડતું જાય. પછી શાસ્ત્રનો અભ્યાસ, જપ, તપ આ બધું એક યાંત્રિક ક્રિયા બની જતી હોય છે. સત્સંગમાં જવાનું છે, આવી ગયા, ક્લાસમાં જવાનું છે, આવ્યા, સાંભળી લીધું, ફરી પાછા ગયા. જેવી રીતે બીજે ક્યાંક આપણે જઈએ અને પાછા આવીએ, એવી રીતે અહીંયા પણ સાંભળીએ અને પાછા જઈએ. મંદિરે જઈને આવ્યા, બીજે શાક માર્કેટ જઈને આવ્યા, એવી રીતે ક્લાસમાં જઈને આવી ગયા. એટલા માટે તો થેલો સાથે ને સાથે હોય ને, સ્કૂટરની ડેકીમાં જ હોય કે ભૂલાઈ ના જાય. પુસ્તકો પણ એમાં જ જાય. અહીંયાથી સીધા ઉઠ્યા કે એમાં મુકાણા, પાછા નીકળે ક્યારે? આવતા શુક્રવારે. બરાબર, તો એમાં જ હોય. કેમ? કારણ કે એ બહાર કાઢવાનો સમય રહેતો નથી. શા માટે નથી રહેતો? પરાયણતા નથી. જો પરાયણ હોય તો એના વગર ચાલે નહીં. તો પહેલા જેટલી તીવ્રતા હોય, જેટલો ઉત્સાહ હોય, એટલો ઉત્સાહ
મોટે ભાગે પાછળથી રહેતો નથી. પછી એ પણ એક ઘરેડ બની જતી હોય છે કે આ પણ એક જીવનમાં કરવાનું છે. જેમ ઘણા બધા કામો જીવનમાં કરવાના છે એવી રીતે આ પણ એક કાર્ય કરવાનું છે. અને બીજા બધા જેમ કરવાના કાર્ય કર્તવ્યને કરી અને આપણે સંતુષ્ટ થઈ જઈએ એવી રીતે અહીંયા પણ આપણને થાય કે આપણે આજે સત્સંગ કરી લીધો, ક્લાસમાં જઈ આવ્યા, હવે કામ પૂરું, કર્તવ્ય પૂરું થયું, એનાથી એક સંતોષ થઈ ગયો. પણ એટલા સંતોષ માત્રથી તો કામ ચાલતું નથી. આ જે બાબત છે કે આ જે કંઈ પણ કરવાનું છે એ માત્ર કરી નાખવાનું નથી, પરંતુ એનો સંબંધ મારા લક્ષ્યની સાથે છે. મેં જે કર્યું એનાથી મારામાં કેટલી સમજદારી વધી, મારી કેટલી ગેરસમજણ ખરી, મારા પૂર્વગ્રહો માન્યતાઓમાંથી હું કેટલો બહાર આવ્યો, આ બધું સતત જોતા રહેવું પડે છે. તો મોક્ષ પરાયણતા જે છે એ ક્યારે સિદ્ધ થાય? જ્યારે હું પ્રતિક્ષણ મારા જીવનને મોક્ષને માટે અર્પિત કરું. અને મોક્ષને માટે અર્પિત કરવા માટે એવું જરૂરી નથી કે તમે અત્યારે જે જીવી રહ્યા છો એ બધું છોડી દેવાનું, ઘરમાં જ રહેવાનું, સર્વ કર્તવ્ય નિભાવવાના, બધું જ કરવાનું. છતાં પણ જીવનનો અંતરનો એક તાર ક્યાં લાગેલો હોય? લક્ષ્ય પ્રત્યે એ તાર હંમેશા લાગેલો હોય. એ તાર હંમેશા રણકતો રહે. હું જે પણ કરું એને હું એની સાથે જોડતો જાઉં. જેમ સંગીતના જલસામાં એક શ્રુતિ ચાલતી હોય, પાછળ તંબુરા જેવું ટ્રિંગ ટ્રિંગ એ ચાલુ જ રહેતું હોય, એ હંમેશા નિત્ય ચાલુ રહે, ક્યારેય પણ એ બંધ થાય નહીં. આ બાજુ અનેક રાગ બદલાતા જાય, ઘણા બધા આલાપો લેવામાં આવે, પણ પેલો સૂર જે છે એ એવો ને એવો જ ચાલુ રહેતો હોય. એવી રીતે આપણા સર્વ વ્યવહારોમાં સર્વ કર્તવ્યને આપણે નિભાવીએ, બધું જ કરીએ. અનેક સૂરો જીવનમાં બદલાય, અનેક કાર્યો જીવનમાં બદલાય, બધું થાય, પણ પાછળ આ એક મુમુક્ષાનો તાર, એની શ્રુતિ જે છે હંમેશા બજતી રહેવી જોઈએ. એ મને સંભળાતું રહેવું જોઈએ, ત્યાં હંમેશા નજર રહે. મોટે ભાગે સંગીતના જલસામાં એ સંભળાતું નથી, બધું બંધ થાય ત્યારે પેલું ટ્રિંગ કરે ત્યારે ખબર પડે કે હજુ પણ આ કંઈક પાછળ વાગી રહેલું છે. એવી રીતે આપણે વ્યવહારમાં એટલા બધા ખૂપી જઈએ કે આ બધું સંભળાય નહીં. ક્યારેક વળી પાછું એ વચ્ચે ઉપર આવી પડે, સોમવારે યાદ આવે, શુક્રવારે યાદ આવે કે હા કંઈક તાર બજી રહેલો છે. પણ એના પ્રત્યે હંમેશા દ્રષ્ટિ હોય. જે પણ કરું એના માટે કરું. હું મારા કર્તવ્યને પાલન કરું છું, બાળકોનું પોષણ કરું છું, પરિવારને માટે હું કંઈક કરી રહ્યો છું, એ પણ શેના માટે? એ ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલું કર્તવ્ય છે. એને હું યોગ્ય સમજદારીથી કરું તો એ જ કર્મ મારી ચિત્ત શુદ્ધિ માટે સાધન બને, એ જ મુક્તિ માટે સાધન બને. ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ. તો એવું જે કર્મ જે છે એ પણ સાધનાનું એક અંગ બની જાય. તો મુમુક્ષુ પાસે આ કળા હોય છે કે એ જે કંઈ પણ કરે એને શેની સાથે જોડી દેશે? પોતાના લક્ષ્યની સાથે જોડી. તો આવી કળા જેની પાસે છે એ મોક્ષ પરાયણ. એનાથી જુદું, એનાથી ભિન્ન એ ક્યારેય કંઈ કરતો નથી, એની વિસ્મૃતિ એને થતી નથી. તો મોક્ષ પરાયણ મુનિઃ યતેન્દ્રિય મનોબુદ્ધિ વિગતેચ્છા ભય ક્રોધ મુનિઃ યહ સહ સદા મુક્ત એવ. આવો જે મુનિ જે છે, ભગવાન કહે છે સહ સદા મુક્ત એવ. હજુ તો મોક્ષ પરાયણ છે, ભગવાન સાધકની વાત કરે છે, અને છતાં પણ શું કહી દે છે? એ તો કેવો છે? હંમેશા મુક્ત જ છે. એનો અર્થ એને મુક્ત થવામાં, મોક્ષ પ્રાપ્તિમાં હવે કંઈ વાર લાગવાની નથી, કારણ કે બધી તૈયારી તો થઈ ચૂકેલી છે. માત્ર એક જ્યોત જ પ્રગટવાની બાકી છે. બધું ભેગું થઈ ગયેલું છે, માત્ર અગ્નિ પ્રગટાવવાનું જ બાકી છે. એટલા માટે ભગવાન કહે છે કે મોક્ષ પરાયણ યહ સહ મુક્ત એવ. ભગવાન કહે છે સદા મુક્ત એવ. અને એક વખત મુક્ત થયો તો કેવો રહેવાનો? નિત્ય મુક્ત છે. વાસ્તવમાં મુક્તિ એ આત્માનું સ્વરૂપ છે, નિત્ય સિદ્ધ છે.
જે નિત્ય સિદ્ધ મુક્તિ હતી એને જ એ જાણીશ. આપણે પહેલા પણ જોયેલું છે કે જ્યારે પણ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે એ જ્ઞાની એવી રીતે નથી જાણતો કે અત્યાર સુધી હું બંધનમાં હતો અને હવે હું મુક્ત થઈ ગયો, પરંતુ જ્ઞાનનું સ્વરૂપ છે કે જાણે છે કે હું તો નિત્ય મુક્ત છું. જ્યારે હું પોતાને બદ્ધ માનતો હતો ત્યારે પણ હું કેવો હતો? મુક્ત જ હતો. બદ્ધત્વ એ મારી ભ્રાંતિ માત્ર હતું. તો એટલા માટે ભગવાન અહીંયા કહેશે સદા મુક્ત એવ સહ. તો આધ્યાત્મનું નિરૂપણ કર્યા પછી છેલ્લા શ્લોકમાં ભગવાન ધ્યેયનું નિરૂપણ કરે છે. 29મો શ્લોક. ભોક્તારં યજ્ઞ તપસાં સર્વલોક મહેશ્વરમ સુહૃદં સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાન્તિમૃચ્છતિ. ધ્યેય તત્વ શું છે? ધ્યાતા કોનું ધ્યાન કરે? ધ્યેયનો વિષય શું? આમ તો વેદાંતમાં જે ધ્યેય જે છે નિર્ગુણ નિરાકાર શુદ્ધ આત્મ ચૈતન્ય જ ધ્યેય છે. પરંતુ સીધે સીધું નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરવું કઠિન છે. એટલા માટે પ્રારંભ કરવામાં આવે સગુણ સાકાર એવા ઈશ્વરના ધ્યાનથી. તો ભગવાન પણ અહીંયા ધ્યેય સ્વરૂપમાં સોપાધિક એવા ઈશ્વરના સ્વરૂપનું નિરૂપણ કરે છે. નિર્ગુણ અખંડ ચૈતન્યની જગ્યાએ ભગવાન સોપાધિક ઈશ્વરને ધ્યેય સ્વરૂપે પ્રતિપાદિત કરે છે. યજ્ઞ તપસામ ભોક્તારમ. ભગવાન કહેશે યજ્ઞ અને તપના ભોક્તાને સર્વલોક મહેશ્વરમ, સર્વલોકના મહેશ્વરને સુહૃદમ સર્વભૂતાનામ, સર્વભૂતોને માટે પ્રાણીઓને માટે જે સુહૃદ સમાન છે એવા મામ જ્ઞાત્વા શાંતિમ મૃચ્છતિ. ભગવાન કહેશે કે એવા મને જાણીને શાંતિને પામે છે. તો ભગવાન સ્પષ્ટ શબ્દ વાપરે છે મામ જ્ઞાત્વા, મને જાણીને. સ્વયંને જ ભગવાન કહેશે કે હું જ કોણ છું. સ્વમુખેથી કહેશે કે હું જ સર્વલોક મહેશ્વરમ. જેથી અર્જુનને કોઈ શંકા ના રહે કે સામે છે કોણ છે? સાક્ષાત નારાયણ જ મને ઉપદેશ આપી રહેલા છે. તો મામ જ્ઞાત્વા, મને જાણીને. મને એટલે કોને? ભગવાન કહેશે યજ્ઞ તપસામ ભોક્તારમ, જે સર્વ યજ્ઞ અને તપનો ભોગતા છે. યજ્ઞથી પ્રાપ્ત થતું ફળ, તપશ્ચર્યાથી પ્રાપ્ત થતું ફળ
આ સર્વ ફળનો જે ભોગતા છે. આપણને સ્વાભાવિક થાય તપશ્ચર્યા હું કરું અને ફળ કોણ ભોગવી જાય? ભગવાન. આવું તો કેમ ચાલે? હે ને? તો યજ્ઞ હું કરું અને એનું ફળ કોણ મેળવી લે? ભગવાન લઈ લે. આમે કનૈયાને ચોરી કરવાની તો ટેવ છે, કરે કઈ અને લઈ જાય પોતે. તો જ્યારે ભગવાન કહેશે કે અહમ ભોક્તારમ, તો થોડો વિચાર કરીએ તો જ્યાં પણ કોઈ ભોગતા છે એ હંમેશા કેવો હોય? ચેતન હોય. જળ વસ્તુ ક્યારેય પણ કોઈ ભોગની ભોગતા બની શકતી નથી. ચૈતન્ય વગર કોઈ ઉપાધિ ભોગતા બની શકે નહીં. અને જ્યાં પણ ભોગ છે ત્યાં સર્વત્ર આ પરમાત્મા ચૈતન્ય જ અંતર્યામી રૂપે રહેલા છે. તો અંતે સર્વ યજ્ઞનું ફળ કોની પાસે જાય છે? પરમાત્મા પાસે જ છે. સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. જ્યાં પણ નમસ્કાર કરો ક્યાં પહોંચવાના? કેશવને. જે પણ યજ્ઞ કરો એ યજ્ઞનું ફળ અંતે કેશવને પહોંચે છે. તો યજ્ઞનું ફળ આપનારો પણ એ છે અને ભોગવનારો પણ એ જ છે. મયૈવ વિહિતાન હિતાન. 7મા અધ્યાયમાં ભગવાન કહેવાના છે કે જે પણ દેવી દેવતાઓ અન્ય દેવી દેવતાઓને જે ભજે છે અને એના દ્વારા જે કંઈ પણ ફળ મનુષ્ય પ્રાપ્ત કરે છે એ પણ મયા એવ વિહિતાન, મારા દ્વારા જ આપવામાં આવેલા છે. તો મુખ્ય જે છે, મુખ્ય કાર્યાલય ત્યાં જ છે. ત્યાંથી જ બધું ડિસ્ટ્રીબ્યુટ થાય છે. ક્યાંય સ્વતંત્ર રૂપે કંઈ થતું નથી. તો એ જ સર્વ યજ્ઞના કર્તા પણ છે, ભોગતા પણ છે, સર્વ યજ્ઞના દેવતા પણ છે. યજ્ઞ વિષ્ણુ, યજ્ઞમયો વિષ્ણુ. વિષ્ણુ કોણ છે? સાક્ષાત યજ્ઞો વૈ વિષ્ણુ. યજ્ઞ સ્વરૂપે પણ વિષ્ણુ છે, યજ્ઞ કર્તા રૂપે પણ વિષ્ણુ છે, યજ્ઞ કર્મના ફળ ભોગવનાર રૂપે પણ વિષ્ણુ જ છે. જ્યાં ક્યાંય પણ તપશ્ચર્યા છે એ તપશ્ચર્યાનું ફળ ભોગવનાર પણ પરમાત્મા જ છે. યજ્ઞનો અર્થ માત્ર અગ્નિકર્મ એવો નથી. ગીતાજીમાં યજ્ઞ બહુ વિશાળ અર્થમાં જોવામાં આવે છે. એને સામાન્ય શબ્દમાં કહીએ તો સમષ્ટિની માટે, સમષ્ટિને અર્થે થતું કર્મ એ યજ્ઞ છે. પોતાની પાસે જે છે એ વહેંચીને ખાવ તો એ યજ્ઞ છે. પોતાની પાસે જે છે બીજાને ખવડાવી અને ભૂખ્યા રહો તો એ જ શું થઈ જાય? તપશ્ચર્યા. સીધા સાદા શબ્દોમાં જે છે એને વહેંચીને ખાઈએ તો એ શું છે? યજ્ઞ છે. સમષ્ટિને માટે મેં વહેંચ્યું અને જે મારી પાસે હતું એને બીજાને વહેંચી ખવડાવી અને હું ભૂખ્યો રહ્યો, કષ્ટ સહન કર્યું તો એ શું છે? તપશ્ચર્યા છે. સ્વૈચ્છિક રીતે કષ્ટનો સ્વીકાર. કોઈએ બળજબરી નથી કરી કે તારી પાસે છે એ આપી દે અને તું ભૂખ્યો રહે, પરંતુ મારી જ ઈચ્છાથી, સ્વેચ્છાથી. તો યજ્ઞ કરું કે તપશ્ચર્યા કરું, ભોગતા કોણ છે? પરમાત્મા. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ. અને આજ પરમાત્મા કોણ છે?
સર્વલોક સર્વભૂતાનામ મહેશ્વરમ, સર્વના નિયંતા છે. મહેશ્વર જેનાથી ઉપર બીજો કોઈ ઈશ્વર નથી. અને એ કોના ઈશ્વર છે? સર્વભૂતોના સર્વલોકના ઈશ્વર છે. એ કોઈ જિલ્લા પંચાયતના પ્રમુખ નથી, પરંતુ કોણ છે કે સમગ્ર લોકના ઈશ્વર છે. અને એમનું જે શાસન એ કઈ રીતનું છે કે અંતર્યામિત્વેન શાસન છે. એમની ખુરશી ક્યાંય બહાર નથી, પરંતુ ક્યાં છે? હૃદય અર્જુન તિષ્ઠતી. હે અર્જુન, સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે હું બિરાજમાન છું. અને ત્યાંથી જ એ બધાનું શાસન કરે છે. આપણે અનેક વખત જોયેલું છે કે સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહી અને પરમાત્મા સર્વને અનુશાસિત કરે છે, સર્વને પ્રેરણા આપે છે. એટલા માટે કહેવામાં આવે કે અંતરનો પ્રથમ અવાજ એ કોનો અવાજ છે? અંતર્યામીનો અવાજ છે. પછી જીવના અવાજો ઘણા બધા અંદર આવે, પરંતુ પ્રથમ અવાજ કોનો ઉઠે છે? જ્યારે ખોટું કામ કરવા જાઓ, પહેલો અવાજ શું આવે છે? ખોટું છે, ન કરાય. પણ પછી જીવના ઘણા બધા ઘોંઘાટો ઊભા થઈ જાય અને પેલું દબાઈ જાય, એ અલગ વાત છે. પણ પ્રથમ તો અંદરથી પરમાત્મા બોલે જ છે, નહીં જવાનું, ખોટું છે, આ તને શોભા નથી આપતું. અને વચ્ચે વચ્ચે પણ બોલતા રહે. આપણે સાંભળીએ કે ના સાંભળીએ, પણ એ કહેતા તો રહે. અને કદાચ આપણે ના સાંભળ્યું અને ખોટું કામ કરી જ નાખ્યું તો પછી પણ છોડતા નથી. તે ખોટું કર્યું, નહોતું કરવા જોઈતું, ખોટું કર્યું, આ પણ કીધા કરે છે. શેના માટે? કે જેથી કરીને એક ને એક દિવસ એ સાચા માર્ગ પર આવી જાય. તો પરમાત્માનું અનુશાસન નિત્ય અનુશાસન છે, ક્યારેય પણ થાકતા નથી. સર્વભૂતોના હૃદયમાં રહી અને નિત્ય આ પ્રમાણે પ્રેરણા એ આપતા જ રહેશ. સર્વલોક મહેશ્વરમ, સર્વના કર્મના પણ અધ્યક્ષ છે, સર્વને કર્મફલના દાતા પણ છે. આ બધું જ એ મહેશ્વર જ છે. તો ભગવાન અહીંયા દર્શાવે છે કે પહેલા આ પ્રમાણેના સોપાધિક ઈશ્વરનું ધ્યાન કરો. આ પ્રમાણે સર્વપ્રથમ ઈશ્વર તત્વને સ્વીકારો, સમજો. યહ સર્વલોક મહેશ્વરમ ભોક્તારમ યજ્ઞ તપસામ. અને ત્રીજો શબ્દ ભગવાન બહુ સરસ વાપરે છે, સુહૃદમ સર્વભૂતાનામ. ભગવાન કહેશે હું કોણ છું? સર્વભૂતાનામ સુહૃદમ. હું સર્વભૂતોનો સુહૃદ છું, મિત્ર છું. અનુશાસન કરનારો તો છું, પરંતુ દંડો લઈને અનુશાસન કરતો નથી. કેવી રીતે? એનો મિત્ર બનીને. સુહૃદનો અર્થ થાય છે મિત્ર, કે જે મિત્ર હંમેશા મદદ કરે છે. પણ છતાં મિત્ર કરતા પણ કંઈક વિશેષ અર્થ આમાં નીકળે છે. સુહૃદ એને કહેવાય કે જે પ્રત્યુપકાર નિરપેક્ષતયા ઉપકારયતિ. પ્રતિ ઉપકારની અપેક્ષા રાખ્યા વગર જે ઉપકાર કરે, મદદ કરે, એને કહેવાય સુહૃદ. મોટે ભાગે માણસ કેવો હોય? હિસાબી, હે ને? સર્વત્ર શું કરતો હોય? હિસાબ કરે, મતલબ જોવે. આમાં મને શું મળે,
આટલું કરીશ તો કેટલું જમા થશે, ભવિષ્યમાં કામ લાગશે. તો સર્વત્ર હિસાબ જુએ છે. પણ સુહૃદ એનો અર્થ છે કે જે કંઈ પણ કરે બીજાના માટે તો હિસાબ લગાવતો નથી. પ્રતિ ઉપકારની અપેક્ષા વગર હું આટલું કરું તો આટલું મને મળશે એવા કોઈ હિસાબ વગર જે સર્વને મદદ કરે છે, સર્વની ઉપર ઉપકાર કરે છે, તો એને કહેવાય સુહૃદ. અને જ્યારે આપણે આપણા જીવનનો વિચાર કરીએ કે પરમાત્માએ મને શું શું આપ્યું છે, કેવડું લિસ્ટ થશે? લાંબુ લિસ્ટ થવાનું. ક્યારેક શાંતિથી બેસીને વિચારજો, ભગવાને મને શું શું આપ્યું છે અને આમાં મેં કેટલું માગ્યું હતું અને કેટલું માગ્યા વગર જ આપેલું છે. તો માગેલું તો બહુ થોડું હશે, પણ માગ્યા વગર જે આપ્યું છે એનું લિસ્ટ ઘણું લાંબુ થશે. તો માણસ વિચારતો નથી અને એટલા માટે માગતો રહે અને પછી કે ભગવાન મારું સાંભળતા નથી. તો એની બુદ્ધિ હંમેશા ઉલટી ચાલે છે. પણ થોડી સીધી બુદ્ધિથી, શાંત બુદ્ધિથી, થોડા હૃદયમાં અહોભાવને ધારણ કરીને, કૃતજ્ઞતાને ધારણ કરીને જો એ પરમાત્માના સંદર્ભમાં વિચાર કરે, ભગવાનના સંદર્ભમાં વિચાર કરે, તો પ્રભુથી મોટો સુહૃદ જીવનમાં કોઈ છે નહીં. માગ્યા વગર કેટલું આપે છે. ભગવાનની ઉદારતાનો કોઈ જોટો નથી. એસો કો ઉદાર જગ માહી, ભગવાન જેવો ઉદાર જગતમાં બીજો કોઈ નથી. મેં અનેક વખત વાત કરેલી છે કે ભગવાન જ્યારે આપે કેટલી ઉદારતાથી આપે છે. એક બીજ નાખો અને એમાંથી ફરી પાછા અનંત એમાંથી દાણા ઉગે. નાખ્યું છે તો એક જ બીજ, પણ ભગવાને પૃથ્વીમાં એવું કંઈક મૂકી દીધેલું છે કે અનંત ગણું થઈ અને તમને પાછું મળે છે. ભગવાન વરસાદ વરસાવે, કેવો વરસાવે, કોઈ હિસાબ નહીં કે આ સમુદ્ર ખારો ને એમાં ક્યાં પાણી નાખવું, એમાંય વરસાદ વરસે. ખાબોચિયામાંય વરસાદનું પાણી જાય, ઉકરડામાંય વરસાદનું પાણી જાય. ત્યાં હિસાબ નથી કે આ નકામું છે, અહીંયા ક્યાં જવા દો. ત્યાં તો વરસે એટલે બધી જ જગ્યાએ વરસી પડે. કોઈ હિસાબ નહીં. કેટલી ઉદારતાથી અનાજ કેટલું ઉદારતાથી આપે. હવા છે, બધા હવા લે છે, ખૂટતી જ નથી. બધા પોતાના નાકમાં ખેંચે, પણ ક્યારેય કોઈએ હુસાતુસી કરવી પડતી નથી કે હું લઈ લઉં. કોઈએ કરવું પડતું નથી. શા માટે? બધાને માટે ઉપલબ્ધ છે જ. તો જે પણ આપ્યું છે એ એકદમ જ ઉદારતાથી આપેલું છે. મબલખ આપે છે કે જ્યાં આપણે આપણી બુદ્ધિની પહોંચ પણ નથી. અને કેટલું જે અસહાય જીવો છે એના માટે પણ બધું આપે છે. દરેક જીવનું ઉદર પૂર્તિ કોણ કરે છે? પરમાત્મા જ કરે છે. મનુષ્ય ખાલી અભિમાન કરે છે કે મેં આટલાને ખવડાવ્યું, મેં આટલી કીડીઓના દર પૂર્યા ને આટલા કૂતરાને રોટલી નાખી. આ જગતમાં કેટલી કીડીઓ છે, કેટલા મનુષ્ય છે. તમે ખવડાવીને કેટલાને ખવડાવો. અન્ન ક્ષેત્ર ખોલો તોય કેટલાને ખવડાવવાના છે. પરમાત્મા તો આખા બ્રહ્માંડના જીવોને ખવડાવી રહેલા છે. તો કોઈ હિસાબ નથી. અને આ બધું કેવી રીતે કરી રહેલા છે? પ્રત્યુપકાર નિરપેક્ષતયા. જે એના મંદિરે નથી જાતો, જે એને ગાળો આપે, જે નાસ્તિક છે એને પણ ખવડાવે છે. તો જ્યાં કોઈ ભેદભાવ નથી, જ્યાં કોઈ ઉપર નીચેનો ભેદભાવ નથી, આગળ પાછળનો ભેદભાવ નથી, જે કોઈ ભેટ પૂજાનો હિસાબ રાખતા નથી કે આ મંદિરમાં આવીને શું આપે છે, પેલાએ શું નાખ્યું, પેલો આવ્યો કે ના આવ્યો, આ કોઈ હિસાબ ત્યાં નથી. અને છતાં પણ હંમેશા 1000 હાથથી આપતા જ રહેશે. તો આવા પરમાત્માથી વધારે બીજા મોટા સુહૃદ કોણ હોઈ શકે? અને આવા સુહૃદ સ્વરૂપ ભગવાનને છોડી બીજા કોનો આશરો લેવાનો હોય? એ જ જ્યારે મારો નાથ હોય, હું એની જ શરણમાં, એની જ છત્રછાયામાં હોઉં, તો પછી બીજા કોનો આશ્રય લેવાની જરૂર પડે? પ્રતિપળ એ તો મારી સાથે છે. મારે માત્ર નજર જ કરવાની છે. બીજા બધા ઘોંઘાટને અંદર શાંત કરીએ તો અંદર ઈશ્વરનો અવાજ, અંતરાત્માનો જે અવાજ, પરમાત્માનો અવાજ હંમેશા સંભળાતો રહે.
પણ બીજા ઘોંઘાટને શાંત કરવા પડે. એ શાંત થાય તો પેલો અવાજ સંભળાય. માત્ર નજર જ થોડી બદલાવવાની જરૂર છે, બીજું કંઈ કરવાની જરૂર નથી. અધૂરો ગ્લાસ જોવા કરતાં ભરેલો ગ્લાસ જોતા રહીએ તો પરમાત્માની કૃપા દરેક જીવ ઉપર અનરાધાર વરસી રહેલી છે. બલ્કિ ભગવાનમાં જ એ શ્વાસ લઈ રહેલો છે, એમાં જ એ પાણી પી રહેલો છે, એમાં જ અન્ન ગ્રહણ કરી રહેલો છે, એમાં જ એનું જીવન ધારણ કરી રહેલો છે. તો સર્વત્ર પરમાત્માનું સુહૃત સ્વરૂપ જે છે એ સર્વત્ર વ્યાપ્ત છે. પ્રતિપળ એનો જ જીવ અનુભવ કરી રહેલો છે. તો આવા પરમાત્માનું કે છે ધ્યાન કરો. સુહૃદમ સર્વભૂતાનામ. આવા પરમાત્માનું ધ્યાન કરીએ તો હૃદય ગદગદ થઈ જાય, આંખમાં આંસુ આવી જાય કે પરમાત્મા કેટલા કૃપાળુ છે, કેટલા દયાળુ છે. મારી લાયકાત કરતાં વધારે આપ્યું છે. જ્યારે પણ હું શાંતિથી વિચારું ને તો મને આવું થવાનું જ છે કે મારી લાયકાત કરતાં વધારે મળેલું છે. પણ જ્યારે શાંતિ વગર ખળભળાટ, ઉદ્વેગ, વ્યાકુળતા સાથે વિચારું તો શું થાય? હજુ આ નથી મારી પાસે, આ નથી, આ નથી, ભગવાને આ ના આપ્યું, પેલાને આપ્યું, મને ના આપ્યું, આ બધું થાય. પણ થોડી સમજદારી સાથે, થોડા શાંત મનથી હું વિચારું તો મને જરૂર સમજમાં આવે કે મારી લાયકાત કરતાં વધારે આપ્યું છે, મારી જરૂરિયાત કરતાં પણ વધારે છે. ઘણું બધું આપેલું છે અને કોણ આપી શકે? સુહૃત મિત્ર સિવાય, સુહૃત સિવાય બીજું કોઈ આપી શકે નહીં. સુહૃદમ સર્વભૂતાનામ. એક મહત્વ અહીંયા અર્થ દર્શાવે છે. સુહૃત એટલે શું? તો કે સુષ્ઠુ શોભનમ હૃદયમ ઉપલબ્ધિ સ્થાનમ યસ્ય. સુહૃત પરમાત્માનું નામ છે. એ સુહૃત એટલે શું? તો કે સુષ્ઠુ શોભનમ, સુંદર. સુષ્ઠુ એટલે સુંદર, સ્વચ્છ. હૃત હૃદયમ, ઉપલબ્ધિ સ્થાનમ, સ્વચ્છ, સુંદર, પવિત્ર હૃદય જેની ઉપલબ્ધિનું સ્થાન છે, જેને પ્રાપ્ત કરવાનું સ્થાન છે, એને કહેવાય સુહૃત. અને વાત સાચી જ છે. આપણે હમણાં જોયું એમ, હૃદય સ્વચ્છ હોય, શુદ્ધ હોય તો કોણ અંદર દેખાય? પરમાત્મા દેખાય. એની ઉપલબ્ધિ ત્યાં અનુભવાય, એનો અવાજ સંભળાય, એના અનુશાસનને આપણે સમજી શકીએ. તો સુહૃદ સર્વભૂતાનામ. મામ જ્ઞાત્વા. ભગવાન કહેશે કે આવા મને જાણીને. તો ભગવાન કૃષ્ણ એટલે માત્ર મુરલી મનોહર નથી, માત્ર વૃંદાવનમાં જ બેઠેલા નથી, પરંતુ ક્યાં છે? સર્વભૂતોના હૃદયમાં છે, સર્વના મહેશ્વર છે, ભોક્તા રૂપે, અંતર્યામી રૂપે જે સર્વમાં રહેલા છે. તો એવા મામ જ્ઞાત્વા, મને જાણીને. શાંતિમ રુચ્છતિ. જીવ શાંતિને પામે છે. તો આવી રીતે પરમાત્માના આવા સ્વરૂપનું ધ્યાન કરીને શાંતિને પામે છે. તો આ સોપાધિક ઈશ્વરનું ભગવાને નિરૂપણ કર્યું. અને એવા ઈશ્વરનું ધ્યાન કરતા કરતા જ અંતે સાધક નિર્ગુણ નિરાકાર પરમાત્માના ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત કરે છે. આ એક સામાન્ય નિયમ છે. સગુણ સાકારની ઉપાસનામાંથી જ અંતે નિર્ગુણ નિરાકાર સુધી પહોંચાય છે. એટલા માટે સગુણ ઈશ્વર ક્યારેય પણ ઉપેક્ષા નહીં થવી જોઈએ. વેદાંતના સાધકને માટે પણ એ જ સોપાન છે. તો આ પ્રમાણે જાણી
અને શાંતિમ રુચ્છતિ, પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. તો આ સાથે 5મો અધ્યાય અહીંયા સંપન્ન થાય છે. હવે આ જે 3 શ્લોકમાં ભગવાને વાત કરી એ જ વાતને વિસ્તારથી ભગવાન 6થા અધ્યાયમાં દર્શાવવાના છે. 6થો અધ્યાય પણ ગીતાજીનો ખૂબ મહત્વનો અધ્યાય છે, જેમાં ભગવાને અનેક વિષયોનું પ્રતિપાદન કરેલું છે. તો એની જ સંગતિ ભગવાને આ 3 શ્લોકમાં આપી. 5મો અધ્યાય મુખ્યતયા જ્ઞાન, જ્ઞાન નિષ્ઠા આ બધાનું નિરૂપણ કરે છે. પણ એ જ્ઞાન કે જ્ઞાન નિષ્ઠાને કેવી રીતે પ્રાપ્ત કરવી એના ઉપાયનું નિરૂપણ 6થા અધ્યાયમાં છે. તો 5મા અધ્યાયને સંપન્ન કરીએ. ઓમ તત્સત. ઓમ તત્સત. ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मसन्न्यासयोगो नाम पंचमोऽध्यायः. कर्म संन्यास योगो नाम पंचमोऽध्यायः. તો આપણે જોયું એમ 5મા અધ્યાયમાં મુખ્યતયા જ્ઞાન, જ્ઞાન નિષ્ઠાને દર્શાવવામાં આવ્યા છે. જ્ઞાન પ્રાપ્તિને અર્થે પણ મુમુક્ષુને માટે વિવિધિશા સંન્યાસનું વિધાન છે, અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી એની સહજ પરિણતિ એ કર્મ સંન્યાસ છે. એટલા માટે જ કહેવામાં આવે કે કર્મ ક્યારેય પણ ત્યાગવાના હોતા નથી, પરંતુ કર્મ આપોઆપ ખરી પડે. જેવી રીતે પાકું ફળ ખરી પડે એવી રીતે કર્મ પાસેથી જે પ્રાપ્ત કરવાનું હોય એ પ્રાપ્ત થયું તો કર્મ ખરી પડે છે. મુમુક્ષુ ના હોય કે પછી જ્ઞાની ના હોય, મુમુક્ષુ પણ સમજે છે નાસ્તિ અકૃતઃ કૃતેન. તો મોક્ષ અકૃતઃ મોક્ષ કૃતેન કર્મણા ન લભ્યતે. આવી સમજદારીથી, વૈરાગ્યથી એના કર્મ પણ છૂટી જાય છે, અને જ્ઞાનીને માટે તો જ્ઞાન દ્વારા સહજ કર્મ સંન્યાસ, કર્મનું ખરી પડવું એ એની સહજ પરિણતિ છે. તો આવા કર્મ સંન્યાસ નામના કર્મ સંન્યાસ યોગો નામ પંચમોऽધ્યાયઃ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. અધ્યાય સમાપ્તિ નિમિત્તે ગીતાજીના 108 નામની અર્ચના કરી અને આરતી કરીશું.